શીના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીના મેનેજિંગ ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકર 1/3/2025ના રોજ ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી હરીશભાઈ ગુર્જરના જન્મદિવસ નિમિત્તે દ્વારા 200 બાળકોને રાશન કીટ અને 101 જોડી ચપ્પલ અને 4 પરિવારોને સ્વર્ગસ્થ મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ આપી તેમના જન્મદિવસની ઉજવણી કરી. સુરત મહાનગરપાલિકા સ્થિત અશ્વની કુમાર વોર્ડ ઓફિસના 75 સ્વચ્છતા કાર્યકરોને નશામુક્ત સમાજ, શિક્ષણ, રમતગમત અને સ્વચ્છતામાં જાગૃતિ અંગેના સમાચાર આપવામાં આવ્યા હતા. ઓસ્કાર શુભરાનીએ નાનકડી ભેટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. શીના ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ગુર્જર, કાનૂની સલાહકાર વીવી શ્રી મમતા એલ કુમાવત, બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક એકાઉન્ટ નંબર 39696519106, IFSC કોડ SBIN 00164040, સ્વિફ્ટ, દુકાન નંબર 21, आराधना चैम्बर, महाप्रभुजी बैठक, एना रोड, वराचा रोड, सूरत. मैं बड़े बड़े वॉर्ड देखता हूँ ना, ये सलमान खान के, शाहरुख खान के, अक्षय कुमार के, अमिताभ बच्चन के, वो गुटखा वाले, तो मेरा खून खोलता है. लेकिन क्या करूं, मेरी मजबूरी है. अगर मेरे हाथ में होता ना, उनके सर पर मैं साइन फेंक देता. ये गलत है. आज जो बड़ी बड़ी सेलिब्रिटी है उनको ये सोचना चाहिए कि हम लोग बड़े बड़े बैनर पे लगाए कि आप गुटखा नहीं खाइए, नशा मुक्त बनिए, सड़क को साफ रखिए, नदी तालाब को साफ रखिए. वो लोग ऐसा मैसेज नहीं करेंगे. क्यों? उनको तो बिजनेस करना, उनको तो पैसा कमाना है, उनको तो पैसे से मतलब है सेलिब्रिटी को. इनमें से अमिताभ बच्चन आ गया, अक्षय कुमार आ गया, सलमान खान आ गया, शाहरुख, बड़े बड़े लोग. आजकल तो प्लेयर भी लगे, जैसे वो गेम खिलाते हैं, आप गेम खेलो, वो लोग गेम खेलते हैं और हमारे बच्चे बिगड़ रहे हैं. मैं बहुत बार देखता हूँ कि बच्चे आत्महत्या करते हैं, युवा पीढ़ी क्यों आत्महत्या करते हैं. आज जो सेलिब्रिटी लोग खुद बोलते हैं कि आप गेम खेलो. बस मैं एक छोटा सा मैसेज देने के लिए हमारे एसएमसी के कर्मचारी अमृत भाई, भाई श्री विनोद भाई, इनका धन्यवाद कहूंगा कि मैं इनको भी एक मैसेज पे पूरी टीम आ गई. कर्मचारी जो है बहन और भाइयों, कितने लोगों को आपने मैंने टोटल 25 और कर्मचारी मिला के 300 लोगों को मैंने जूते और बॉल पेन. ये बॉल पेन पेंसिल देने का मकसद क्या है? ये छोटी सी गिफ्ट है. ये चंपल बहुत बड़ी गिफ्ट नहीं है, ये एक छोटी सी गिफ्ट है. लेकिन ये मैं बताऊं, ये आपको मैसेज देगी. शिक्षा क्या देगी? शिक्षा. और ये मेहनत क्या देगी? मेहनत. ये दो चीज मैं लोगों को शिक्षा और मेहनत करने के लिए मैं 2 चीज गिफ्ट में दिया लोगों को कि आप पढ़ो और मेहनत करो, तो तभी आप भी आगे बढ़ोगे, मेरा देश भी आगे बढ़ेगा. जय हिंद, वंदे मातरम. જે લોકો પાન માવા ખાઈને રસ્તા પર થૂકી નાખે છે, જે છોકરાઓ નાના નાના બાળકો વેફર ખાઈને રસ્તા પર થૂકી નાખે છે, જે બાલ્કનીમાંથી કચરું ફેંકી નાખે છે, જે રાતના અંધારામાં કચરું ફેંકી નાખે છે. એટલે અમે એ મેસેજ આપવા માટે મારી એવી ઈચ્છા હતી કે ભાઈ મારા જે મારા વિસ્તારના સફાઈ કર્મચારી છે એને એક નાની એવી ભેટ આપું. અને આમાં એક બોલપેન ને પેન્સિલ છે. એ એટલા માટે કે શિક્ષણ માણસ ભણેલો હોય તો મોટી નોકરી કરે, કરે નહીં કરે, સમજ્યા? એટલે અમે એક નાની એવી બોલપેન છે, પેન્સિલ છે અને પુસ્તક છે કે આજે તમે નથી ભણ્યા, બરાબર છે, સમજી ગયા? એટલે મારી એવી ઈચ્છા હતી કે આ મેસેજ સુરત ની અંદર, ગુજરાતમાં, ભારતમાં બધે જાય કે જો નહીં ભણેલા હોય તો પરિસ્થિતિ, જો તમે બી જે કામ કરો છો એ કામ કોઈથી નહીં થાય દુનિયામાં. તમે તો મને, હું તાપી સમયમાં આપણે હાથે હોઈએ છીએ કાયમ, અને હું કદાચ તમે મને ઝાડુ બી પકડાઈ દો ને એકવાર તો મને શરમ નહીં આવે. હું કામમાં તમે જે કરો ને એ દુનિયાનું મોટામાં મોટું કામ છે, કોઈ નહીં કરે. પગાર અલગ છે, એસએમસી અલગ છે, પગાર અલગ છે, પણ તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો છો. બરાબર? આ બોલપેન અમારા તરફ મારો જન્મદિવસ છે આજે. નહીં, એ કહું છું તમને.